સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો અમરેલીના આંબલિયાળાથી ઉપરાંત ભાવનગરના તળાજા તાલુકામાં હળવા વરસાદી ઝાપટા ભાજપ ધારાસભ્ય અમિત ઠાકરના કેટલાક બિલ્ડરો પર ગંભીર આરોપ વેજલપુરમાં હિન્દુ બિલ્ડરો નફાખોરીની લાલચમાં મુસ્લિમોને સંપત્તિ વેચતા હોવાનો દાવો આ સંવેદનશીલ વિસ્તારની અંદર જો ડેમોગ્રાફી ચેન્જ થાય તો બંને કોમ વચ્ચે તણાવની પરિસ્થિતિ ભવિષ્યમાં ઊભી થાય. આ ધારાસભ્ય તરફથી વારંવાર એકને એક રજૂઆત કરવામાં આવે છે એટલે આ હિન્દુ મુસ્લિમની રાજનીતિમાંથી હું સમજુ છું એમને બહાર આવવું જોઈએ. સુરતમાં ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કેમ કોસંબા રેલવે ટ્રેકને જોડતા કાઢી નખાય 71 પેડલોક એનઆઈએ એટીએસ સહિતની એજન્સીઓની તપાસ. ધર્મના મુદ્દા પર શહેર વિવાદ મુંબઈના ધારાવીમાં મસ્જિદમાં ગેરકાયદે નિર્માણ પર કાર્યવાહીનો વિરોધ તો હિમાચલમાં સિરમૌરમાં વકફની વિરોધમાં રસ્તા પર ઉતર્યા હિન્દુ સંગઠન. તિરુપતિ પ્રસાદ વિવાદ પર એક્શનમાં આરોગ્ય વિભાગ ડેરી કંપનીને નોટિસ મોકલી માંગ્યો જવાબ તમિલનાડુની એઆર ડેરીના ઘીમાં ચરબીની આશંકા.